તો હેલો, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો જો આજે સવારમાં આપણે બેસી ગયા હતા કઠોળ ખાવા, પલાળેલું. સારું કહેવાય, શરીર માટે પ્રોટીન મળે. એમ બી મારું વાળ બધું બહુ ઉતરે, તો એના માટે મારે જરાક તો પ્રોટીનની જરૂર છે શરીર માટે બી અને દિમાગ માટે બી. દિમાગ બી નહીં ચાલતું હમણાં, અને પછી સોમવારે એક્ઝામ આવે છે, તો હવે કરવું તો પડશે ને કંઈ. તો આપણે ખાઈએ છીએ કઠોળ પ્રોટીન માટે. તો ગાઈસ, જો હવે આપણે રેડી થઈને પાછા છે ને હોસ્પિટલ જવાનું હતું ચેકઅપ માટે, તો નીકળી પડ્યા હતા હું, મારો ભાઈ અને બ્લેક પેન્થર. અને ગાઈસ, હવે કામ પૂરું થઈ ગયું, તો આપણે પાછા આવતા હતા. તો દેખો ગાઈસ, વળતી વખતે મેં બાઇક ચલાવી હતી. મજા આવે આમ યાર બાઇક ચલાવવાની. એટલે મારો ભાઈ બ્લોગ ઉતારતો હતો પહેલી વાર, જિંદગીમાં પહેલી વાર મારા ભાઈએ આવી રીતના મારો બ્લોગ ઉતાર્યો. હું બાઇક ચલાવતી હતી ને ત્યારે. ગાઈસ ચૂપ. ગાઈસ, અમારા ઘરે બીજું એક નવું મહેમાન આવ્યું. આ દેખો, આવી રહ્યું જો. ઓય ગોલ્યું જો. દેખો ગાઈસ, દેખો અમારો સિમ્બોડો. દેખો ગાઈસ, આ અમારા ઘરનું એક નવું મહેમાન. અને આ જો ઓય આ એન જોડે જ જા. આ તો હતું જ એક સિમ્બુ, આ બીજું આવ્યું. નામકરણ બાકી છે ભાઈ. એનું નામકરણ હજુ બાકી છે. કોમેન્ટમાં લખજો નામ, તમે કોમેન્ટમાં લખજો. ઓય ફિમેલ છે, ફિમેલ છે એટલે એના પ્રમાણે નામ આપજો. જો કેટલી મસ્ત ક્યુટ છે. ગોલું મસ્ત છે. એની તમે એક ખાસિયત જુઓ, એની પૂંછડી જુઓ તમે. બાકી છે. પછી એક બિંદુ છે. કૂતરાની પૂંછડી વાંકી જાય. સફેદ એમ છેલ્લે સફેદ. આ ના, આ જો અમારું જોડ હકડું જ નહીં રહેતું. ના જો કેટલી શાંત બેઠી હે. અને આ જો હે આઈ હાડી કરવાને ભાઈ હું કર્યા. દેખો ગાઈસ, હવે રોજ છે ને આવી બાકા જીકી ચાલશે બંને જણા વચ્ચે. જો જો કઈ કરો હવે. બે જા બસ બે જા. જો આ કેટલી શાંતિથી બેહી ગઈ. જો અહીંયામાં બાજુમાં જો. અને આ જો અમાર જોડ. કાઢ બેટો, પગ કાઢો. શાંત જ નહીં રહેતો. જો તો કઈ ને કઈ ખા. ન્યૂ સરપ્રાઈઝ અનબોક્સિંગ. જો જાઓ, બીજી વાર કરવું છે મારા વાલા. લો એ આવ્યું જો. ગાઈસ, અમારા ઘરમાં સિમ્બાને રાખવાની પરમિશન મળી હતી મારા પપ્પાથી. અને તો બી એને અમારે બહુ જ ધ્યાન રાખવું પડે. અત્યારે બી મારા પપ્પાને કાકાને પરમિશન તો મતલબ 50-50 છે. હજુ બી પરમિશન છે ને નથી ને એવું બધું છે. હવે આ બીજું મહેમાન આવ્યું. હવે રાત્રે જ્યારે પપ્પા ને કાકા આવશે ને ત્યારે એટલી મસ્ત બેટલ થશે ને, મજા આવી જશે. યુદ્ધ થશે. યુદ્ધના ડંકા વાગશે. હવે રાત્રે ખબર પડશે. આ ધ્રુવી લાયો અને જીદ કરીને લાયો આને જો. તો ગાઈસ, ફાઇનલી કેટલા દિવસો પછી, કેટલા મનામણા પછી આજે મારે મમ્મી મારે છે ને ફેવરેટ જે વસ્તુ છે ને, મારી ફેવરેટ સ્વીટ માંડવી પાક જેને કહેવાય કાઠિયાવાડી લેંગ્વેજમાં, અને આપણે અહીંયા શું કહેવાય મમ્મી, ફોફા પાક હે ને, ફોફા પાક એ બનાવે છે. ફાઇનલી કેટલા ટાઈમથી કીધું, વર્ષોથી કીધું મેં મમ્મીને કે મમ્મી બનાવી દો. પણ મમ્મીને ટાઈમ નહીં હતો એટલે એકચ્યુઅલીમાં. તો મમ્મી આજે બનાવી રહ્યા છે જો સિંગદાણા. કેમ કે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે, ચૈત્ર નવરાત્રિ, એટલા માટે બધાને ઉપવાસ છે. ઘરમાં બધાને ઉપવાસ છે એટલે બને છે. મારા માટે નહીં બનતું. તું નહીં ખાય? હા, પણ સ્પેશિયલ મારા માટે બનાવો ને તાણે કહેવાય કે નહીં. એટલી બી પેલી નહીં મારા ઘરમાં, મારી એટલી બી પેલી નહીં કે કોઈ મારા માટે સ્પેશિયલ બનાવે. ગાઈસ, જો બાકા જીકી ચાલી રહી છે અહીંયા સિમ્બા અને અનનોવન વચ્ચે. આવ્યો પાછળ. એ જો પાછી આ અરે રે, આ તો બંને જોતો ખરી એમ. આને તોય હકવારો નથી. તોય આ જો ગોળ ફરે, પ્રદક્ષિણા કરે. સિમ્બુ નથી ખાવું હવે. માણસ ખાને થોડું હોય તો. ગાઈસ, આ ભદો અમારો હે ને શાંત છે એકદમ. એટલે બગડે તાણ તો જબરું બગડે, પણ આમ શાંત છે. અને આ અમારા ભાઈ વાયડા જો.
Guys, હું છે ને અહીંયા કેરી સુધારી રહી છું અને આ ભાઈને કેરી ખાવી હો એટલે આપ કરી રહ્યા જો લાય જો છે જો આપું છું પણ રે જો ગાઈસ હું એને કેરી આપીશ ને જો કે ફટાફટ ખાઈ જશે લે જો કેટલું ફટાફટ ખાઈ ગયું જો ખતમ કેરી ખતમ એમાં ખતમ કેરી ખતમ લાય લો પાહુ લાય એ લાય લે જો ઉભો રે આપું લે જો ગાઈસ કેરી ખતમ નીકળી જશે ઓ બરા કેવું જાપતી જાય આમ કરીને ખાઈ જાય લાય નહીં આપું તને હવે લે નહીં આપું લે તાજુ કોણ થાય કેરી હશે ત્યાં સુધી શાંતિથી બેસે ને ગાઈસ પછી પાછું લાય જો હે આપ નહીં આપું चमची क्या मैंने दे दी है बदाम पड़ी है બેર એને ખબર પડે મારો ભાઈ છે ને વાટકા ઉપાડીને જાય ને એનું ખાવાનું બનાવવા માટે કાં તો હું વાટકા ઉપાડીને જાઉં કે એનો કોઈ બી વાટકો લે ને એનો ખાવાનો એટલે એને ખબર પડી જાય કે મારા માટે જમવાનું બનાવે એટલે ચાલુ ભાવ લાય નહીં આપું તને કઈ જ નહીં આપું ના નહીં આપું આપ ના ભાઈ માં સિમ્બા ને હેરાન ના કરશો તાર સિંબુ મને હેરાન કરે લે નકરું કેરી ખા કરીને જો તો જો સિંબુ દાદા બોલાવે શું